જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે મિનીબાઈ અને ચૂંચુભાઈ. આ વાર્તા રક્ષાબેન દવેની છે. તમે જાણો છો કે મિનીબાઈ ઉંદરના દુશ્મન કેમ છે? તો લ્યો હું તમને એની વાર્તા કહું. વનનો રાજા સિંહ, એનું નામ હતું વનપાલ. તેના મહેલમાં અનાજનો મોટો કોઠાર હતો. હવે તેનું કોઈ ધ્યાન રાખનાર તો જોઈએ ને, એટલે એને ઉંદર. આ ઉંદર નામે ચૂંચુલાલને બનાવ્યો કોઠારી. ઉંદરભાઈ તો ચૂંચુલાલે તો પહેરી લીધી ધોતી અને ઉપર પહેર્યો જબો, ખભે લાલ ખેસ ને માથે પહેરી ટોપી અને હાથમાં લીધો મોટો દંડો. કોઠારને એક છેડેથી બીજે છેડે, બીજે છેડેથી પહેલે છેડે, એક છેડેથી બીજે છેડેથી પહેલે છેડે આંટો મારે અને દંડો પછાડે. રાત્રે તો ખોખારા પણ ખરે. રાજા વનપાલને થયું કે કોઠારી સારા મળ્યા છે, એથી પગાર વધારામાં પોતાની હીર ભરેલી પણ ફાટી ગયેલી એક મોજડી હતી ને એ ઉંદરભાઈને આપી દીધી કાતરવા. ઉંદરભાઈ તો હવે પહેરો ભરતા ભરતા ગીતો પણ ગાતા જાય. રાજાનો કોઠારી છું, પટોલટ ધારી છું, જાડો પાડો મલ છું, ભીમનો ભાઈ ભલ છું, ભૂત આવે તો બીસી દઉં, સિંહ આવે તો પીસી દઉં, ને ચોર આવે તો પાંજરામાં પૂરી દઉં. વનપાલને થયું કે વાહ, કોઠારી આટલા બહાદુર છે, તો હવે કોઠાર સામે જોવાની મારી તો કાંઈ જરૂર નથી. કોઠારી બરાબર બધું સંભાળી લેશે. રાજાને તો નિરાશ થઈ ગઈ. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના ને 6 મહિના ને લો કરો વાત, 1 વર્ષ ચાલે એટલું અનાજ 6 મહિનામાં ખલાસ. હવે ખલાસ તો થાય ને બાળકો. રાત પડે ને 2-3 ખોખારા ખાઈ ચૂંચુલાલ કરડુક કરતા ચાવ્યા કરે. પાછા 2-3 ખોખારા કરી આવે, પાછા આવીને ચાવે અને વધારામાં થોડું થોડું રોજ પોતાના દરમાય પહોંચાડતા રહે. રાજા તો ત્યારે ગરડ નીંદર ધાણતા હોય. બીજા ચોકીદારો પોતપોતાની ચોકી ઉપર હોય. કોઠારની તો કોઈને ખબર ન હોય. રાજાને ખબર પડી કે કોઠીમાં અન્ન ખૂટ્યું છે. આવું કેવી રીતે થાય? આખા વર્ષ માટે ભરેલું અન્ન 6 મહિનામાં કેમ ખૂટી પડ્યું હશે? આવું તો ક્યારેય થયું નથી. નક્કી કોઈ ચોર આવ્યો હશે. ચૂંચુલાલ નાવા કરાવવા જતા હોય ત્યારે પછી રાત્રે કોક આવ્યું હશે અને ચોરી ગયું લાગે અન્ન. ગમે તેમ કરી ચૂંચુલાલ તમે ચોરને શોધી આવો, નહીં તો પછી તમારે જ જેલ ભેગા થવું પડશે હો. સિંહભાઈને તો ગુસ્સો આવ્યો. ચૂંચુલાલનું મોઢું તો પડી ગયું, આંખો રડું થઈ ગઈ, હૈયું મરું થઈ ગયું. અઠવાડિયાની મુદત આપી અને ઉંદરભાઈ ચોર શોધે ક્યાંથી? કેમ કે ચોર તો પોતે જ હતા. મરાઈ ગયા બાપલા. હવે તો કરડુક બંધ થઈ ગયું. અન્ન ભાવતું જ નહોતું. રાત દિવસ હવે શું થશે? આ સિંહભાઈ મારા શું હાલ કરશે એની ચિંતા કરવા લાગ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ તો માંડ્યા ભાગવા. ખોબામાંથી પાણી પી જાય ને એમ. 6થા દિવસે રાત્રે તેણે કોઠાર પાસેથી પસાર થતા એક મીની માસીને જોયા. મીની માસીએ તો સરસ મજાની સાડી પહેરેલી હતી. એટલે ઉંદરભાઈની દાનત બગડી. તેણે ચોર પકડો બૂમો પાડી અને પછી ચૂંચુલાલ આ મીની માસીને પકડવા દોડ્યા. અને જેવો ઉંદરનો અવાજ સાંભળી બીજા પણ ચોકીદારો દોડ્યા અને આવ્યા મીની માસીને પકડવા અને લઈ ગયા રાજા પાસે. મીનીબાઈએ તો બહુ સમજાવ્યું કે મેં ચોરી નથી કરી. કેટલા રડ્યા પણ કોણ માને?
કોઠારી ચૂચુલાલ કે મેં જોયું છે ને મીનીબાઈ કોઠારમાંથી નીકળ્યા અને મેં બૂમ પાડી એટલે પત્યું. રાજાએ નાખી દીધા મીનીબાઈને જેલમાં. 1 વર્ષની જેલ. મીનીબાઈને તો ચૂચુલાલ ઉપર બહુ ગુસ્સો આવ્યો, પણ શું કરે, પોતે તો જેલમાં પુરાયેલા હતા. રાત દિવસ બિચારા જંગલમાં બેઠા બેઠા ઉંદર ચૂચુલાલનું ગીત સાંભળ્યા કરે કે રાજાનો કોઠારી છું, મોટો લઠધારી છું, જાડો પાડો મલ છું, ભીમનો ભાઈ ભલ્લ છું. ભૂત આવે તો ભીંસી દઉં, સિંહ આવે તો પીસી દઉં, ને ચોર આવે તો પાંજરામાં પૂરી દઉં. 1 વર્ષના 12 મહિના. એ પૂરું થતાં તો બહુ વાર લાગી. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, રામ રામ. મીનીબાઈ તો 12 મહિના 12 વર્ષ જેવા લાગ્યા. વર્ષ પૂરું થતાં મીનીબાઈને જેલમાંથી છોડવામાં આવ્યા. મીનીબાઈએ જેલમાંથી નીકળી પહેલું કામ શું કર્યું ખબર છે તમને? શું કર્યું હશે? જેલમાંથી નીકળી સીધા ચૂચુલાલ કોઠારીને પકડવા કોઠાર પાસે ચાલ્યા. ચૂચુલાલ તો મોટો દંડ લઈ આંટા મારતા હતા. ત્યાં પાછળથી આવીને એને તરાપ મારી કે ઉંદરભાઈની પેટ ચીરાઈ ગઈ. પણ લાંબો દંડો આડો આવ્યો એટલે મીની માસી ચૂચુલાલને પકડી ન શક્યા. ચૂચુલાલ છટકી ગયા અને લથડિયા ખાતા ખાતા દરમાં પેસી ગયા. મીનીબાઈએ જાહેર કર્યું કે ખરો ચોર તો ઉંદર હતો. મને એણે ખોટું બોલી ચોર ઠરાવી હતી. હું તો એને પકડીને જ રહીશ. બસ ત્યારથી મીનીબાઈએ ઉંદરને બાળ્યો નથી અને પકડ્યો નથી. અને તેથી ચૂચુલાલની આખી જાત આ મીનીબાઈથી ભાગતી ફરે છે. અને તેથી ઉંદર ક્યારેક ક્યારેક જ જોવામાં આવે છે. અને ત્યારે મહેલના ચોકીદારો ચૂચુલાલનું જ ગીત થોડો ફેરફાર કરીને ગાતા હોય છે. અને એ રીતે ચૂચુલાલભાઈને ખીજવે છે. જાડો પાડો મલ છું, ભીમનો ભાઈ ભલ્લ છું, ભૂત આવે તો ભીંસી દઉં, સિંહ આવે તો પીસી દઉં, ને મ્યાઉ આવે તો પગ 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 ભાગી જાઉં. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.